أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس إنا خلقناكم من ذكر وأنثى وجعلكم شعوبا وقبائل لتعارفوا رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي الحمد لله رب العالمين الحمد لله رب العالمين الحمد لله رب العالمين. આપણું દુનિયામાં જેટલું પણ હમ્દ છે, જેટલું પણ પ્રેઝ છે, બધું હમ ખુદાને બિલોંગ કરે છે. બધું એ હમ ખુદાને છે ને એ ખુદાને જે ખુદા આખી દુનિયાને બનાવ્યો છે. હમ ખાલી આપણો ખુદા માટે જ છે ને એ ખુદા આપણા રબ છે ને એ રબ છે એના એક ક્વોલિટી છે કે એ આપણા ખાલિક છે ને બિકોઝ એ આપણા ખાલિક છે એ આપણે આપણા અમેઝિંગ મખલુકાતને ક્રિએટ કર્યા છે. આપણે ખુદા પ્લાનેટ્સને બનાવ્યા અને સોલર સિસ્ટમ્સને બનાવ્યા છે. આપણે ખુદા સૂરજને બનાવ્યા છે અને ચાંદને પણ બનાવ્યા છે. આપણે ખુદા લાયન્સને બનાવ્યા છે અને ફિશને પણ બનાવ્યા છે. ને પક્કા એ જ સેમ ખુદા એક દાના જે છે આપણા બીચના સેન્ડના એ પણ એ ખુદા બનાવ્યા છે ને કીરીને પણ એ જ ખુદા બનાવ્યા છે. ને આ બધામાંથી જે અશરફુલ મખલુકાત જે બેસ્ટ ક્રિએશન છે એ છે આપણું સૂરજ. કારણ કે એક સૂરજ સાથે બિલિયન્સ ઓફ લાઈફ સપોર્ટે છે આજે આપણી ધરતી ઉપર. એક સૂરજ, એક સ્ટાર. ના, એ સૂરજ નથી આપણો અશરફુલ મખલુકાત. અશરફુલ મખલુકાત મને લાગે છે લાયન છે, શેર. કેમ આજે કયો ઇન્સાન છે જે જંગલમાં જઈ શકે ને શેરના સામે એકો એક ઊભો રહે? કયો એવો ઇન્સાન છે? તો થયો ને શેર, અશરફુલ મખલુકાત. હાકાના ના થાય. અશરફુલ મખલુકાત જે ખુદાએ બનાવ્યા છે એ છે આપણે, જે ઇન્સાન છે. ને ખુદાએ શું કર્યા? એક ફેર ઇન્સાનને બનાવીને કા ઇન્સાનને જોયા, આ ઇન્સાન પરફેક્ટ છે, આ ઇન્સાન માશાલ્લાહ. ખુદા બોલ્યા કે I am God, I have made the perfect creation. ખુદાએ શું કર્યા? કોપી પેસ્ટ. ઇન્સાન નંબર 1 is the same as ઇન્સાન નંબર 2 and ઇન્સાન નંબર 2 is the same as ઇન્સાન નંબર 3. આપણે બધા ઇન્સાન એક સાથે સેમ છે. મારા જે વિચાર છે, જે થોટ્સ છે, તમારા સાથે એક્ઝેક્ટલી મેચ કરે છે કે નથી મેચ કરતા? ના મેચ કરી શકે. કારણ કે આપણી ઇન્સાન જે છે, આપણી જે ક્વોલિટી છે, જે આપણે યુનિક બનાવે છે એ છે કે મારા ને તમારા વિચાર મેચ નથી કરતા એકબીજા સાથે. કેમ? આપણે જે ઇન્સાન છે, આપણે સક્સેસફુલ છે નોટ બીકોઝ આપણે એકબીજા સાથે બધી વાતોમાં કુબાલી કરે છે. ના, આપણે છે આપણું જે અમેઝિંગનેસ છે, આપણું જે યુનિકનેસ છે, આપણું જે કેરેક્ટર છે એ છે કે આપણે એકબીજાને ચેલેન્જ કરે છે. કે આપણા જે ડિફરન્સીસ છે, આપણા જે વિચાર છે, આપણે જે ચીજોને ડિફરન્ટ લેન્સ સાથે જોઈ શકીએ, એ આપણું યુનિકનેસ છે. ને એ વન ઓફ ધ રીઝન છે કે આપણે કેમ આટલા સક્સેસફુલ છે ખુદાના મખલુક. એમાં એક કોન્ટ્રડિક્શન આવે છે. કેમ કે સૂરહ આલે ઇમરાનમાં ખુદાએ બોલે છે, હોલ્ડ ફર્મલી ટુ ધ રોપ ઓફ અલ્લાહ ટુગેધર એન્ડ ડુ નોટ બી ડિવાઇડેડ. યા ખુદા, અહીંયા તો કોન્ટ્રડિક્શન થઈ ગયું. કેમ? કારણ કે જો હું ને તમે ડિફરન્ટ છે ફંડામેન્ટલી, જો આપણા વિચાર નથી મળતા, હું શિયાયતના આશરી, તમે શિયાયતના આશરી, બાકી મારા ને તમારા વિચાર નથી મળતા, તો આપણે કઈતામ એક જ રોપ સાથે પકડી શકીને કઈતામ ડિવાઈડ ના થાય જો આપણે વિચાર ના મળતા હોય તો? જવાબ સૂરહ હુજરાતમાં જે ખુદા બોલે છે, ઓ મેનકાઇન્ડ, indeed we have created you from male and female and made you a peoples and tribes so that you may get to know one another. ભાઈઓ, સવાલ એમ નથી કે આપણે કેમ યુનિક છે કે કેમ આપણે કેમ ડિફરન્ટ છે. ના, સવાલ એ છે કે આપણે ડિફરન્ટ છે, ડિસ્પાઇટ ધેટ આપણે અશરફુલ મખલુકાત છે. ના, નોટ ડિસ્પાઇટ ધેટ, બીકોઝ ઓફ ધેટ આપણે અશરફુલ મખલુકાત છે. એન્ડ while considering these circumstances, આપણે કઈતામ એ ખુદાની એ રોપને પકડી શકે ને સાથે યુનિટી સાથે જીવી શકે આપણી જિંદગી. સૌથી પહેલા આવશે ઓફકોર્સ તકવા.
એવું એકે ડિઝીઝ નથી કે એવું એકે ચેલેન્જ નથી લાઈફમાં જે તકવા વગર આપણે સોલ્વ ના કરી શકે. દેર ઇઝ નો પ્રોટેક્શન લાઈક ગોડ અવેરનેસ. જો આપણા ડે ટુ ડે લાઈફમાં એઝ લોંગ એઝ આપણે ખુદાનું દર્ફે યાદ રાખતા રહેશો, આપણે આવા કોઈ ચેલેન્જીસ નહીં ફેસ કરવામાં આવે. બટ સેકન્ડ, આપણે જે એક ચીજ નોટિસ કરે કે આપણા વચમાં જે તું મેં જે ઝઘડા, જે ફાઇટિંગ થાય, એ ના થાય બિકોઝ ઓફ આપણા આઈડિયાઝ ડિફરન્ટ છે કે આપણી નિયત ડિફરન્ટ છે. તમે જોશો બે માણસો છે, બેની નિયત સાફ, બટ એકબીજા સામે કંઈ ફાઇટિંગ થયા છે. એક ભાઈ બીજા ભાઈ સાથે, એક બાપ એના છોકરા સાથે, એક દોસ્ત એના બીજા દોસ્ત સાથે. બેની નિયત સેમ ને બેનું ઇન્ટેન્શન, બેનું ગોલ પણ સેમ હશે. છેલ્લે તેમ બોલો ઓબ્જેક્ટિવ પણ સેમ હશે, તો પણ એ લોકોની વચમાં કંઈ ફાઇટિંગ થયું. તો શું થયું? એમાં ડિફરન્સ છે એ લોકોની સ્ટાઇલમાં. એટલે શું? એટલે અગેન આપણે જે ઇન્સાન છે, આપણે બધા ઇન્સાન છે, બન્યા છે, આપણું ઇમેજ છે સારું. In our nature, we are trying our best to be good. બાકી we have our unique nuances. આપણા યુનિક અપ્રોચ હોય. એક માણસનો અપ્રોચ હશે કે એ વાત કરશે એક તરીકોથી, બીજાનું હશે બીજા તરીકોથી. ટુ ધી એક્સટેન્ટ કે અલ્કાફીમાં આપણા પાસે હદીસ છે જેમાં પ્રોફેટ્સને કમાન્ડ આવ્યું છે કે એ લોકોને કમાન્ડ આવ્યું છે કે એ લોકોના માણસો સાથે બોલે અકોર્ડિંગ ટુ ધેર લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. નાકી કમાન્ડ છે કે તમે બોલો ના, પ્રોફેટ બોલે એટલે તમે બોલો તમારું હાઈએસ્ટ જે પીક તકવા, નોલેજ, ઇલ્મનું લેવલ છે એમાંથી બોલો ના. મેસેજ શું છે? કે તમે બોલો તમારા માણસોના અન્ડરસ્ટેન્ડિંગ ઉપરથી. ને એતામાં જ હું એક્સ્ટ્રાપોલેટ એમાંથી કરી શકું છું છે કે જો કંઈ લેસન હોય આપણા પ્રોફેટ્સ માટે, ઓટોમેટિકલી એ એક લેસન હોઈ શકે છે આપણા માટે કે આપણે આપણી દુનિયામાં કેટલા સક્સેસફુલ વધારે થઈ શકે. કે ધીસ ઇઝ નોટ અ વન વે સ્ટ્રીટ કે આપણે માણસો આપણે તરફે ટ્રાય કરે વધારે ફાઇન સમજવા. આપણી પણ એ રિસ્પોન્સિબિલિટી બને છે કે આપણે પણ માણસોને સમજવા ટ્રાય કરે પ્રોએક્ટિવલી. તો આપણે જોઈ શકીએ આપણે કેટલા વધારે સ્ટ્રોંગ કોમ્યુનિટી આપણે બિલ્ડ કરી શકીએ છીએ એમાંથી. તો આજે સવારની જે આપણા પાસે ચંદ મિનિટો છે એમાં હું એક ફ્રેમવર્ક ડિસ્કસ કરીશ. જે એક સાયકોલોજીસ્ટ છે, નામ છે એનું વિલિયમ મોલ્ટન માર્સ્ટન. જે આ ફ્રેમવર્ક છે ને બોલાવે છે ડિસ્ક, DISC, જેમાંથી આપણે ટ્રાય કરીએ છીએ માણસોને પિન કરવા કે માણસોની પર્સનાલિટી, માણસો કેમ કઈતામને કોના સાથે કઈતામ એક્ટ કરતા હોય ને એમાં ઇમ્પ્રુવમેન્ટ કઈતામ લઈ આવી શકે. દેટ્સ વોટ ધી ફ્રેમવર્ક ઇઝ ટ્રાઇંગ ટુ ડાયસેક્ટ. ને મારું એ હોપ શું છે કે આપણે આ 20 મિનિટ પછી આ જ ઇમામ બારકાનું રાઉન્ડમાં જોઈને આ બોલી શકે કે આ માણસ આમ કરે છે બિકોઝ એનું રીઝન આમ છે, ને ઓલો માણસ આમ કર્યો ઓલા દિવસે બિકોઝ એનું રીઝન આમ છે, બિકોઝ એનું પર્સનાલિટી આમ છે. બાકી એનાથી વધારે શું છે ને એનાથી વધારે જે ક્રિટિકલ શું છે એ છે સેલ્ફ એનલાઇટનમેન્ટ. કે તમે પોતાની અંદર પહેલાં જો, આપણે બહુ ગમે આપણે બીજાઓને જોઈએ આ આમ કર્યો બિકોઝ ઓફ આ, ના. અહીંયા વધારે ઇમ્પોર્ટન્ટ શું છે કે આ નો, હું સકલેન છો, હું આમ એક કર્યો ઓલા દિવસે આ કારણના લીધે, ને હવે હું એને એમાંથી ગ્રો કઈતામ કરું ને હું એમાંથી ઇમ્પ્રૂવ કઈતામ કરું. સો આજનું જે આપણું જે ચંદ મિનિટો છે એમાં આપણે 5 સવાલનું જવાબ આપવા ટ્રાય કરશું. પહેલું છે કે ખુદા આપણને કેમ ડિફરન્ટલી બનાવ્યા, ને એ પ્રોબ્લેમ છે કે પર્પસ છે. આ સવાલ આપણે જવાબ દઈ દીધા છે કે પર્પસ છે, ને એ પર્પસ છે કે આપણે એકબીજાને જાણવા માંડવા ટ્રાય કરીએ ને આપણે એમાંથી ગ્રો કરે, એકબીજાને ચેલેન્જ કરે ને ગ્રો કરે ને આપણે ખુદાની અશરફુલ મખલુકાતનું એક રિફ્લેક્શન બને. બીજું સવાલ, ક્યાં છે આ જે 4 પર્સનાલિટી સ્ટાઇલ છે ને એમાંથી મારું પર્સનાલિટી સ્ટાઇલ શું છે. ત્રીજું સવાલ, દરેક પર્સનાલિટી સ્ટાઇલનું બેનિફિટ શું છે, બ્લાઇન્ડ સ્પોટ શું છે ને એમાં ઇમ્પ્રુવમેન્ટ શું થઈ શકે છે. ચોથું સવાલ, હું પ્રેક્ટિકલી કેતા ડીલ કરું બીજા કોઈ સાથે જેની સ્ટાઇલ મારાથી જુદી હોય. ને છેલ્લું સવાલ, આપણા ડિફરન્સીસ આપણને વધારે સ્ટ્રોંગ કેતામ બનાવે છે ઇન્સ્ટેડ ઓફ આપણે વધારે દૂર કેતામ ખેંચે છે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો ભાઈઓમાં બુઝુર્ગો, આ જે બેન્ચમાર્ક છે એ બને છે ખાલી 2 સવાલ સાથે. પહેલો સવાલ કે તમે એઝ અ ઇન્સાન તમને એક ચીજું ગમે ફાસ્ટ કરવા કે
કે તમે ચીજો ગમે મેથોડિકલી કરવા, એનાલિટિકલી કરવા, આસ્તે આસ્તે કરવા, વિચાર કરીને પછી કરવા. ને બીજું સવાલ, તમને ગમે માણસો ઉપર, પીપલ ઉપર ફોકસ કરવા, માણસો ઉપર પીપલ ફોકસ કરવા, કે તમને ગમે જે કામ છે એના ઉપર ફોકસ કરવા? એટલે શું? ફાસ્ટ કે મેથોડિકલ એટલે બીજા માણસો અંદર ઘરે પહેલું ચીજ એ લોકોના મગજમાં છે, ઓહ કામ શું છે આજે મને 1 2 3 ચીજ કરવાની છે, ચાલો આપણે ઇમિડિયેટલી એના પર શરૂ કરીએ. બીજા માણસો શું હોય કે એ લોકો આવશે, બેસશે, વિચાર કરશે, કાં તો માણસોને મળશે, પહેલાં સ્ટાફને સલામ કરશે, સ્ટાફને હલો ખુદાફિઝ કરશે, પછી એ લોકો બેસીને કામ કરશે. So the approaches start to become very unique in this sense કે there are some people who are fast or analytical, and there are others who are task oriented or people oriented. We'll begin with the first personality style. આ personality style એ છે જે માણસો જે લોકો ફાસ્ટ હોય, જે લોકોને ખપે, એ લોકો ડિસિઝન્સ ફાસ્ટ બનાવે, ને એ લોકો એના ઉપરથી હતા ટાસ્ક ઓરિએન્ટેડ હોય. એ લોકોને ગમે, એ લોકોનો આ મુદ્દો છે, એ લોકોનો આ એજન્ડા છે, એ લોકો આ એજન્ડાને જેને મીટ કરે. આ લોકોનું નિકનેમ છે ધ ડ્રાઈવર. ધ ડ્રાઈવર એટલે શું? એટલે આપણી જ્યારે લાંબી મિટિંગ કોઈ ચાલતી હોય, AGM હોય કે અટા ઓફિસની મિટિંગ હોય કે અટા ઘરની મિટિંગ હોય, આ જે ડ્રાઈવર હોય ને એ બેસો હોય, માણસો વાતો કરતા હોય અડધી કલાક, પોણી કલાક, 1 કલાક. આ ડ્રાઈવર બોલ, હાલો ભાઈઓ બસ હવે વાત કરી નાખ્યા, ચર્ચા કરી નાખ્યા, મને જવાબ ખપે છે. વીક પછી મજલિસ છે, કોણ ઓર્ગેનાઇઝ કરે છે? 2 વીક પછી આપણે ડ્રામા કરે છે, પ્રોગ્રામ કરે છે, કોણ છે કોઓર્ડિનેટર? કઈ કામ કરે છે? કામ કોના સાથે કામ કરે છે? જવાબ, વી નીડ ટુ આન્સર નાઉ. આપણે ચર્ચા બંધ કરે. હું જે બોલું છું, આઈ વુડ લાઈક યુ ટુ ટ્રાય એન્ડ જસ્ટ વિચાર કરો કે તમે તમારી લાઈફમાં કે તમે આ જમાતની AGMમાં તમે વિચાર કરો કોણ છે બીજું જે તમે એક્ટ કરે છે. કે માણસો વાતું કરતા હોય ઓછીદાને ઊભો થશે, ભાઈઓ બસ હવે વાત કરી નાખ. આપણે છે કે નથી જોયા છે એવા માણસો કે નથી જોયા આપણે? આ લોકોને આવા માણસોનું જે ડ્રાઈવર હોય, ડ્રાઈવરનું સ્ટ્રેન્થ શું છે? ડ્રાઈવરનું સ્ટ્રેન્થ છે કે એ અંડર પ્રેશર ડિસાઇસિવ હોય. કે કાલે કોઈને કાંઈ કાલે જેટલું પણ એના ઉપર પ્રેશર ચડશે કે આટલું બધું કામ કરવાનું છે, ખાલી 3 કલાક બેઠી છે, ન્યાજ રાંધવાનું છે, 3 કલાક ન્યાજ રાંધવાનું છે, એક કાંઈ પ્રિપેરેશન નથી થયું, તમે આ માણસને કામ આપો, એ તમને કામ કરી દેશે. જેટલો પણ પ્રેશર હોય એ જલ્દી ચાપ તમને કામ કરી દેશે. એના ઉપર સારું શું, કંઈ ડિફિકલ્ટ કન્વર્ઝેશન હશે, કોઈને કંઈ કહેવાનું હશે, કોઈને કંઈ બહુ મોટી વાત કહેવાની હશે, he will not shy away. He will make that conversation happen. And he takes charge. એ ચાર્જ લેશે. જ્યારે પણ જરૂર હશે કોઈ કેપ્ટનની, એ કેપ્ટન બની જશે એ સિનારીઓનો. ડાઉન સાઇડ શું છે? એ જેમાં તમે એનાથી વાત કરતા હશો તો તમે લાસ્ટમાં તમે એને ગાર આપે છે. કેમ? 3 જણા વાત કરે છે, એ વચમાં ઓછો, હલો ભાઈ આપણે ચાલ આમ કરે, આગળ વધીએ. હવે તમે લાગશે આ માણસ મારું ઓપિનિયન વેલ્યુ નથી કરતો. એટલે શું, તમે જો પોતે સ્ટ્રોંગ પર્સનાલિટી ટાઈપ નહીં હો, એટલે તમને લાગશે કે યોર ઓપિનિયન હેઝ બીન સ્ટીમરોલ્ડ, ધીસ પર્સન ડઝ નોટ કેર અબાઉટ યોર ઓપિનિયન. એન્ડ એ શું કરશે આ માણસ? બીકોઝ એને જલ્દી ડિસિઝન્સ લઉં છે, એ બધાને બેસે નહીં પૂછા કરો કે તમારો ઓપિનિયન શું, ને તમારો ઓપિનિયન શું, ને તમારો ઓપિનિયન શું. ના, એ આગળ વધશે સ્ટ્રેટ. એમાં શું, માણસોનું મોરાલ બગડી જાય, માણસોને લાગે એ લોકોને ઇન્સલ્ટ થયું છે. ને તમે જો આવા માણસોને જો એ લોકો સાથે કહેતા તમે એને એન્ગેજ કરવાનું, એ લોકોને તમે ડાયરેક્ટ બનો. એમ નહીં કે તમે એ લોકોને રાઉન્ડ લઈ જાઓ કે સકલેનભાઈ આમ. ના, વોટ્સ ધ પોઈન્ટ? તમે એ લોકો સાથે ડાયરેક્ટ બનો, એ લોકો તમારા સાથે ડાયરેક્ટ બનશે. તમે એ લોકો સાથે કન્ક્લુઝન સાથે લીડ કરો, સ્ટોરીઝ નહીં આપો. ને જે એક કી એક્ઝામ્પલ છે આ પર્સનાલિટી સ્ટાઇલનું, એ છે ફૂટબોલમાં સર એલેક્સ ફર્ગસન. એનું મેન્ટાલિટી શું હતું? વિન એટ ઓલ કોસ્ટ. એ પ્લેયર્સને આવીને દાચા ઉપર કહી દે કે તો એ મિસ્ટેક ગલતી કર્યો, તો આપણે કહેતામાં આગળ વધે, સ્ટ્રેટ એ દાચા ઉપર કહી દે ડાયરેક્ટ. ને એનું પર્સનાલિટી ચાલુ કે એ ડ્રાઈવ કરે સક્સેસ એના ક્લબનું. બીજું જે સ્ટાઇલ છે એને બોલાવે છે આપણે ધ ઇન્સ્પાયરર. આ માણસને ગમે કે એ ચીજું ફાસ્ટ કરે, બટ ઇન્સ્ટેડ ઓફ બિંગ ટાસ્ક ઓરિએન્ટેડ, એ પીપલ ઓરિએન્ટેડ છે. એને ગમે કે એ માણસો સાથે રિલેશનશિપ્સ રાખે, કે એ માણસોને સારો લાગે. ને અગેન, નોટ ફ્રોમ અ બેડ પ્લેસ, ધીસ ઇઝ ઇઝ નેચરલ પર્સનાલિટી. આ એ માણસ છે કે આપણે જો
આજે રાતના આપણે ન્યાસ કરે છે, 3 કલાકમાં તૈયાર છે, જરૂર છે આપણે ન્યાસ બનાવે, સોરી ભૂખ લાગી છે જરાક આપણે જરૂર છે 3 કલાકની અંદર ન્યાસ તૈયાર કરે, કાંઈ તૈયારી નથી થઈ, 40 વોલેન્ટિયરની જરૂર છે. આ ઇન્સ્પાયરર એક વોઇસ નોટ નાખશે ન્યૂઝ ગ્રુપમાં, 40 વોલેન્ટિયર 3 કલાકની અંદર તૈયાર થઈ જશે. એ એનું પર્સનાલિટી સ્ટાઇલ છે. જાણો છો તમે એવા માણસોને? વિચાર કરો કોણ છે તમારી જિંદગીમાં જે એકદમ એક્ટ કરી શકે, એટલું ફાસ્ટ એક્ટ કરી શકે. આવા માણસો મોરાલ બિલ્ડ કરે. આવા માણસો જ્યારે કંઈ જગામાં હોય, ક્યારે કંઈ મજલિસમાં હોય, જ્યારે કંઈ મહેફિલમાં હોય, ક્યાંય પ્રોગ્રામમાં હોય, તમને લાગે આખી મહેફિલ ઉજળી ગઈ છે, ઓલું આખું બ્રાઇટન થઈ ગઈ છે, ઉજાલો આવી ગયું છે એ મજલિસમાં. તમે એવા માણસો વાત કરો, તમે ઓલું સારું ફીલ થાય અંદરથી, કારણ કે એ તમે લાગે કે એ માણસ તમારા માટે કેર કરે છે બહુ જ. બ્લાઇન્ડ સ્પોટ શું છે આવા માણસોનું? હી વિલ ઓલવેઝ ઓવર પ્રોમિસ, બિકોઝ એના પાસે નેચરલ ટેન્ડન્સી છે કે એ દરફે ટ્રાય કરે કે માણસોનું સારું રાખવા, માણસોને ખુશ કરવા માટે એ દરફે આવીને બોલશે ટેન્શન નહીં લો, 40 વોલેન્ટિયર મળી જશે તમને, લે આવશે 30 ને. બટ હી વિલ ટેન્ડ ટુ ઓવર પ્રોમિસ, બટ હી ઇઝ ટ્રાઇંગ હિઝ બેસ્ટ, બટ ધેટ ઇઝ હિઝ પર્સનાલિટી સ્ટાઇલ. બીજું પ્રોબ્લેમ શું? હી વિલ નેવર બી ડિટેલ ફોકસ્ડ. 40 વોલેન્ટિયર ખપે છે, એ તમને 5 વર્ષનો બચ્ચો લઈ જશે. So he will not be a person who is focused on details. But again, natural tendency છે એની. આવા માણસોને તમે યુ હેવ ટુ give them the floor. એ લોકોને ચાન્સ દો તમે કે એ લોકો પોતે ફ્લોર લે ને એ લોકો પોતે બોલે ને આગળ વધે. બટ જ્યારે એ લોકોને કંઈ કામ આપો તો લખી નાખો, તો એ લોકો પણ પછવાડી જઈને ચેકલિસ્ટ કરી શકે કે 1 2 3 4 હું કામ પતાવ્યું. ને જે એક બહુ જ ફાઇન એક્ઝામ્પલ છે ઇન્સ્પાયરરનું, એ છે મોહમ્મદ અલી. એ માણસને તમે બોલો, હું તો બહુ જવાન છું, માણસથી બધા બુઝુર્ગો છે, તમે જોયા હશો એના જે ઇન્ટરવ્યૂ હોય, એના જે પ્રેસ કોન્ફરન્સ હોય, એનું કેટલું કરિઝમા છે એમાં, કે એમાં એ માણસોને બોલે બધા એને જ સાંભળતા હોય, એ માણસોને બહુ ચાગલો એ માણસ. ત્રીજું જે પર્સનાલિટી સ્ટાઇલ છે એ છે ધ સપોર્ટર. સપોર્ટર હોય એ એનાલિટિકલ હોય, એના સાથે પીપલ ઓરિએન્ટેડ હોય. આ એ માણસ છે તમે બોલો જે લાસ્ટ 30 વર્ષથી કબ્રસ્તાનમાં મેક શ્યોર કરે છે કે ચાય ને મંડાઝી હોય દર થર્સડેના તૈયાર. કોઈને માણસો 90% કોમ્યુનિટીને ના તેનું નામ ખબર છે, કદાચ એનું ફેસ પણ ખબર નહીં હોય. એ જ માણસ મેક શ્યોર કરે કે મસ્જિદનું એડમિનિસ્ટ્રેટિવ કામ બધું થઈ ગયું છે, ને તમને દેખાશે શાંતિથી જેમાં એક જગ્યા બેસા છે ને કોઈને ખબર નથી. ને એ હું બોલું છું, આઈ એમ શ્યોર બીજાઓના મગજમાં આવે છે આઈડિયાઝ કે આ માણસ આ પર્સનાલિટી સ્ટાઇલને ફિટ કરે છે. આવા માણસો ડિપેન્ડેબલ હોય, લોયલ હોય ને એક્સેલન્ટ લિસનર્સ હોય. તમે એ લોકો સાથે વાત કરો, એ લોકો તમને સાંભળશે ને તમને એવું ફીલ થશે સેન્સ ઓફ કોમ એન્ડ સેફટી તમે જ્યારે લોકો સાથે વાત કરતા હશો. આવા માણસો બહુ જ આરામથી ને બહુ જ વિચારથી ડિસિશન્સ લે જ્યારે લે. બટ એ લોકોનું બ્લાઇન્ડ સ્પોટ શું છે કે એ લોકોને ચેન્જ જરાય ના ખપે. આજે તમે બોલો કે હા સાંભળો ભાઈ, તમે મેનેજર છો આ હોટેલની, આટલા વર્ષોથી બહુ ફાઇન કામ કર્યા છો, હવે આપણે લઈ આવ છે ડિજિટલ સિસ્ટમ્સ. એ લોકો બોલશે ના થેન્ક યુ, નથી ખપતું, આપણે કામ કરે છે આપણું સિસ્ટમ. સિમ્પલ એક્ઝામ્પલ, કાલે આપણે આપણું જમાતનું કાંઈ સિસ્ટમ બદલાવું હોય, એજીએમમાં આવા માણસો ઊભા થઈને શું બોલશે? ના આટલા વર્ષોથી કામ તો કરે છે, શા માટે બદલાવશો? તમે કંઈ ચીજ કામ કરતી હોય કેમ બદલાવે આપણે? આવા માણસોને ચેન્જ જરાય ના ગમે. અગેન નેચરલ ઇન્સ્ટિંક્ટ, નોટ અ પર્સનલ એટેક ઓન ધોઝ પીપલ. લકીની અચાતી ગાઈસ એ લોકો શું કરે, અચાક કંઈ જરૂર હોય એ લોકોને બોલવાની, કે કંઈ ખોટું થતું હોય એ લોકોની સામે, કે કંઈ થતું હોય જે વધારે સારું થઈ શકે, ધીસ પીપલ એ લોકો બોલશે નહીં, બિકોઝ they tend to suppress what they are feeling. એ લોકોને શું કરાય, એ લોકો સાથે જ્યારે પણ તમે કંઈ ચેન્જ ઇંગેજ કરવું હોય, તમે પહેલાંથી એ લોકોને કહી દો, 2-3 મહિના પહેલાંથી કહી દો, ને એના ઉપરથી એ ચેન્જનું તમે એ લોકોને ઓપિનિયન પૂછા કરો, ને એના ઉપર તમે શું કરો કે તમે આસ્તે એ ચેન્જ લઈ આવો. એમ નહીં કે તે મહિનાની અંદર 100% ચેન્જ કરો, ના, 6 મહિનાની અંદર 50% ચેન્જ કરો. આસ્તે 5% કરીને ચેન્જીસ લઈ આવો તો માણસોને બાઇન્ડ મળશે. અને આવા માણસોનું એક મોટું એક્ઝામ્પલ જે છે એ છે નેલ્સન મંડેલા, જે અગેન આટલા વર્ષો પ્રિઝનમાં ગયા, શું ગયા, એનું કોઈ દિવસ નિયત ના બતાવ્યા. એ દરફે મેક શ્યોર કરે કે રેશ ડિસિઝન ના લે, આરામથી ને વિચાર કરીને જે પણ ડિસિઝન લીધા વિચાર કરીને લીધા. અને એટ ધી એન્ડ ઓફ ધ ડે મેક શ્યોર કર્યા કે યુનિટી રહ્યા, સેમનેસ રહ્યા એના દેશમાં. ને છેલ્લું જે છે એ છે ધ એનાલિસ્ટ. જે એનાલિસ્ટ હોય
એ મેથોડિકલ છે, તો એ વિચાર કરશે બધી ચીજોના બારમાં ડિટેલમાં, ને એ ટાસ્ક ઓરિએન્ટેડ છે. તો એ માણસોના બારમાં બહુ વિચાર નહીં કરે, બધી વિચાર કરશે ટાસ્ક છે ઇન હેન્ડ, એને આપણે કેતા ડીલ કરે. આ માણસો છે જે લોકો મીટિંગ એજીએમના પહેલાં 50 પેજનું ટ્રસ્ટ ડીડ વાંચીને આવશે કે કોન્ટ્રાક્ટ વાંચીને આવશે, પછી આવી એજીએમમાં આવી જાવીને રિપીટ કરશે બધા એની સામે, ડિટેલમાં બોલશે. તમે જોશો એટલે એ લોકો મિટિંગમાં આવે એટલે આખું કાગળિયો આખું બાઇન્ડર લઈને આવશે. તમે લાગે બોર્ડ મિટિંગમાં આવી ગયા કે કાં તો પાર્લિયામેન્ટની મિટિંગમાં આવી ગયા છે. હું આ શબ્દ બોલું છું, હું શ્યોર છું કે તમારા મગજમાં માણસોના ફેસીસ આવે છે, કારણ કે તમે જાણો છો આ માણસોને જે લોકો ઓવરલી એનાલિટિકલ હોય, બધા ચીજનું એક્સ્ટ્રા રિસર્ચ કરે છે. આવા માણસો એક્સ્ટ્રીમલી એક્યુરેટ હોય, એ લોકો થરો હોય ને એ લોકો મિસ્ટેક સ્કેચ કરે છે, બીજા મિસ કરે. એ લોકોનું બહુ ફાઇન એક ક્વોલિટી છે, એ લોકો સ્ટાન્ડર્ડ્સ ને રૂલ્સ હોય એ લોકો બધા પાસે ફેરલી અપ્લાય કરે. એ લોકોનું બેસ્ટ ટ્રાય કરે. ઓફકોર્સ દેટ ઇઝ ધેર નેચરલ ઇન્સ્ટિંક્ટ. ને એ લોકો મેક શ્યોર કરે, લોકો જ્યાં પણ બોલે એ લોકો એવિડન્સ સાથે બોલે, ખિસ્સામાંથી કાંઈ ના કાઢીને બોલે. અગેન બ્લાઇન્ડ સ્પોટ શું છે? જ્યારે કોઈ એજીએમમાં ઊભા થઈને બોલે એકદમ, તમે બેસાવો સેક્રેટરી કે તમે બેસાવો બોર્ડના ચેરમેન, તમને લાગે આ તો મને ગાર આપે છે, હું મારા બાયરી બચ્ચાને મૂક્યો છું લાસ્ટ 2 વર્ષ માટે ને ટ્રાય કર્યો છું કામ કરવા માટે, આ મને સાથે આવીને બાઇન્ડર વાંચી દે છે મને, તો ખરાબ લાગશે કે નહીં લાગે? ઇન્સાન છે આપણે, જેને આ એવા માણસોની એ બ્લાઇન્ડ સ્પોટ છે કે એ જ્યારે એકદમ ક્રિટિસાઇઝ કરે, માણસોને લાગે કે એ ખરાબ જગ્યામાંથી આવે છે, કે એનું ઇન્ટેન્શન એનું નિયત નેગેટિવ છે, જ્યારે એ વાત નથી. એના ઉપરથી એ માણસ શું કરે, એને ડિસિઝન લેવા જ્યારે ના ગમે, which again controversial to the first personality જે આપણે ડિસ્કસ કર્યા, the ડ્રાઈવરને ખપે ડિસિઝન આમ, એનાલિસ્ટને ખપે ડિસિઝન આસ્તે આસ્તે, ના કરશો ચાલો વાત કરે, ચાલો વાંચે, ચાલો હજી રિસર્ચ કરે વધારે, પછી ડિસિઝન લેશો. ઇટ ઇઝ કોલ્ડ ડિસિઝન પેરાલિસિસ or rather analysis paralysis. ને આવા માણસો જ્યારે વાત કરશો મેરે સાથે, તમને લાગશે એ લોકોને વાતો કરો ગમતું નથી તમારા સાથે, કારણ કે તમે લાગશે કે એ લોકો ઇન્સાન છે, તમે બોર્ડ વાતું નથી કરતા, એ લોકો બહુ એગ્રેસિવ આવે છે તમારા ઉપર. આવા માણસોને જ્યારે તમે વાત ડીલ કરતા હો, એ લોકોને ડેટા આપો, ફેક્ટ્સ આપો, નંબર્સ આપો, એ લોકો પોતે સમજી જશે કે તમે એના સાથે ડીલ કરવાનું. ને એક બહુ ફાઇન એક્ઝામ્પલ જે છે, જે વન ઓફ ધ વર્લ્ડ ગ્રેટેસ્ટ ઇન્વેસ્ટર્સ છે, વોરન બુફે, હી ઇઝ વન ઓફ ધ એક્ઝામ્પલ્સ ઓફ એન એનાલિસ્ટ. બોલે છે વોરન બુફે સ્પેન્ડ્સ 80% ઓફ હિઝ ડે ખાલી રિપોર્ટ્સ વાંચવાનું. 80% એ ઇન્વેસ્ટમેન્ટ્સને સ્ટોપ કરશે, બ્લોક કરશે, ડિલે કરશે. એ બોલશે કે ના, મને હજી રિપોર્ટ્સ વાંચવું છે, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ વાંચવું છે, આ રિપોર્ટ વાંચવું છે, આ માણસો સાથે રિસર્ચ કરવું છે, ટુ મેક શ્યોર હી ગેટ્સ ધ ડિસિઝન કરેક્ટ. what I would say overall is these personality styles આ સ્ટાઇલ્સ જે છે આ એકચ્યુઅલી બોક્સીસ નથી. કે એમ નથી કે તમે ડ્રાઈવર રહ્યા તો તમે માણસો સાથે વાત નથી કરી શકતા, ના. કે એમ નથી કે તમે એનાલિસ્ટ છો કે તમે માણસોને ઇન્સ્પાયર નથી કરી શકતા. આ બોક્સીસ નથી, આ છે મસલ્સ. તો કાલે તમે આવીને કોઈ આવીને બોલે નહીં, કે સકલેને આવીને બોલે નહીં કે ઓ હું તો રૂટ બનીશ જ કારણ કે હું ડ્રાઈવર છું, there is no problem in me being rude. ના, તમારા ઉપર વાજિબ છે કે તમારો અખલાક જે હોય એ આપણું અહલુલ બેતનું રિફ્લેક્શન હોય, રિગાર્ડલેસ ઓફ વોટ યોર પર્સનાલિટી સ્ટાઇલ ઇઝ. એ આપણા ઉપર વાજિબાત છે. સો we have to make sure કે આપણા જે, તો હું the other way of looking at these personality styles is what is looking at them rather than boxes, to look at them as muscles. કે આપણે આજે જીમમાં ગયા, આપણે બાઇસેપ ટ્રેન કર્યા, કે તમારું બાઇસેપ, બીકોઝ તમે ડ્રાઈવર છો તો તમારું બાઇસેપ નેચરલી ટ્રેન છે, ભાઈ તમારું ટ્રાઇસેપ વીક છે, તો તમારી રિસ્પોન્સિબિલિટી છે તમારું ટ્રાઇસેપ ઉપર વર્ક કરો. તમે જો તમે ડ્રાઈવર છો કે તમે એનાલિસ્ટ છો, તમારું રિસ્પોન્સિબિલિટી છે કે તમારું પીપલ ઇન્ટરેક્શન ઉપર તમે કામ કરો, તમે માણસો સાથે વાત કરવા શીખો, માણસોનું મોરાલ બિલ્ડ કરવા શીખો, તમારું કરિઝમા વધારો. આપણું ને છેલ્લે કામ શું છે કે આપણે મેક શ્યોર કરે આપણું જે મસલ્સ છે એ ટ્રેનિંગ સાથે રિફ્લેક્ટ થશે. આપણે જો આપણા મસલને મૂકી દેશો તો આપણા મસલ વટાઈ જશે. અહીંતામાં જો આપણે આપણા પર્સનાલિટી સ્ટાઇલને મૂકી દેશો તો આપણી પર્સનાલિટી સ્ટાઇલ ઓછા થઈ જશે, આપણા એ મસલ્સ ઓછા થઈ જશે ને આપણે વધારે વીક થઈ જશું. જે ફાઇનલ છે એ છે આપણું સેલ્ફ એનાલિસિસ, જે આઈ હોપ આજે આપણે ઘરે જશો આપણે ટ્રાય કરે કરવા. બટ હું હાઇલાઇટ કરીશ જે જનરલ વીકનેસ છે ઓફ ઈચ એન્ડ એવરી સિંગલ પર્સનાલિટી સ્ટાઇલ, ને આપણે એના ઉપર કામ કીતા કરી શકીએ. જે પહેલું છે જે ડ્રાઈવરનું, એમાં શું છે એનું એક જે ચેલેન્જ હોઈ શકે કે એ જ્યારે પણ વાત કરે એ એની પહેલાં 1 સેકન્ડ પોઝ કરે. એ તમારું ચેલેન્જ છે આ એક નેક્સ્ટ વીક માટે, કે તમે 1 સેકન્ડ માટે પોઝ કરો, વિચાર કરો કે હું જે બોલવાનું છું બરાબર છે, મારું ટોન બરાબર છે,
હું વધારે ફાઇન રીતે બોલી શકું છું. લા, એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? હું બોલું છું એ બીજો માણસ સાંભળે છે, એ સાંભળે છે કે BCD સાંભળે છે કે Z સાંભળે છે. એક સેકન્ડ વિચાર કરો ખાલી, તમે બોલો છો કે શું બોલો છો. ને એના ઉપરથી શું કે એ ડ્રાઈવર જો એ ટ્રાય કરતો એફિશિયન્ટ બનવા, બટ જસ્ટ બીકોઝ એ ટ્રાય કરે એફિશિયન્ટ બનવા, એનું મતલબ નહીં કે એનું લેંગ્વેજ ખરાબ હોય. અગેન, આપણી જે જીબરી છે બહુ શાર્પ જીબરી છે. ચોશા હદીસ છે આપણા પાસે જે બોલે છે કે જીબરી તલવારથી પણ શાર્પ છે. તો આપણું બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે અનકાઇન્ડ ના બને. વી કેન બી એફિશિયન્ટ વાઇલ સ્ટીલ બીંગ કાઇન્ડ. નંબર 1. નંબર 2, ધ ઇન્સ્પાયરર. જે ઇન્સ્પાયરર છે એને મેક શ્યોર કરવાની જરૂર છે કે જ્યારે પણ કંઈક ચીજને કમિટ કરે એ કમિટમેન્ટ પતાવે, લખી નાખે, રિમાઇન્ડર્સ રાખે. એના ઉપરથી એનું વિચાર રાખવાની જરૂર છે કે જસ્ટ બીકોઝ એ ટ્રાય કરે છે માણસો સાથે સારો સંબંધ રાખવાનું, એનું મતલબ નહીં કે એ રિલાયબલ બનવા ટ્રાય કરે છે. ને એને એ ડિફરન્શિએશન રાખવાની જરૂર છે મગજમાં કે એ કઈતામ એ બ્રિજ જે છે એ કઈતામ બ્રિજ, એ ગેપ જે છે એ કઈતામ બ્રિજ કરી શકે. ત્રીજું જે C છે એનાલિસ્ટ, એનું શું એને મેક શ્યોર કરવાની જરૂર છે કે ટુ ગેટ 80% ઓફ ધ રિઝલ્ટ. આપણે એક્ઝામ કરતા હોય 80% સ્કોર મળે, બાકી આપણે ટાઈમની અંદર પતાવે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કુલિકો 100% સ્કોર મળે, બાકી તમે એક્ઝામમાં 4-6 કલાક લગાડી નાખ્યા. એ માણસ એ વિચાર કરવાની જરૂર છે. એને મેક શ્યોર કરવાની જરૂર છે કે પીપલ જે છે, માણસો જે છે, ઇન્સાન જે છે, each other people are not perfect. We are not projects to complete. People are people to interact with, to work with. ને ફાઇનલ જે પર્સનાલિટી સ્ટાઇલ છે એમાં છે કે જે સ્ટેબિલાઇઝર્સ છે, જે આપણા સ્ટાન્ડર્ડાઇઝર્સ છે, એ લોકોનું મેક શ્યોર કરવાની જરૂર છે કે એ લોકો જરાક કરેજ વધારે, જરાક સ્ટ્રેન્થ વધારે પોતાની અંદર, કે એ લોકોને કાંઈ લાગે કે એ લોકો આ બાજુ કોન્ટ્રીબ્યુટ કરી શકે છે, કે મિટિંગમાં હોય કે કમિટીમાં હોય એ લોકો જો કોન્ટ્રીબ્યુટ કરી શકે છે, એ લોકોની જરૂર છે બોલવાની કે સાંભળો, સ્ટોપ થાવ, મને ક્યાંય બોલવું છે હવે. એ લોકોની બહુ ઇમ્પોર્ટન્ટ છે કરવાની જરૂર. બીકોઝ શું છે કે સાયલન્સ ડઝ નોટ મીન હાર્મની. એન્ડ અગેન નેચરલી ધીસ પીપલ વિલ થિંક સાયલન્સ મીન્સ હાર્મની. એ લોકો ક્યાંય બોલે નહીં કે આર્ગ્યુ ના કરે તો બધા યુનાઇટેડ રહેશે, બાકી એમ નથી. સાયલન્ટ રહેશે પછી 2 વર્ષ પછી જ એને કંઈ ઝઘડા થશે. તો આવા માણસોને બહુ જરૂર છે બોલવા, મેક શ્યોર કરવાની કે એ લોકો સાયલન્ટ ના રહ્યા ઇસ્યુઝ ઉપર, ને એ લોકો સ્પીકઅપ કરે વેર દે નીડ ટુ. ફાઇનલી આપણે શું સમજવાની જરૂર છે કે આપણા જે ડિફરન્સીસ છે, આપણા જે ડિફરન્ટ લેન્સીસ છે, જે એંગલ્સ છે, જેના સાથે આપણે જિંદગીને જોઈ છે, એમાં આપણે એકબીજાને અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂર છે. ના, ખાલી અન્ડરસ્ટેન્ડ નહીં, એક્સેપ્ટ ના, એક્સેપ્ટથી પણ વધારે આપણે એમ્બ્રેસ કરવાની જરૂર છે. આપણા ડિફરન્સીસ જે છે આપણે સમજવાની જરૂર છે. આપણે એકબીજા સાથે કામ કરવાની જરૂર છે કે આપણે એતામ કામ કરે કે એક પઝલ પીસ છે બીજા પઝલ પીસને મેચ કરે, આપણે એતામ કામ કરી શકે છે. એના સાથે જ આપણે ખુદાની જે રોપ છે એના સાથે આપણે પકડી શકશો ડિસ્પાઇટ આપણા ડિફરન્સીસ. આ અગેન આ એક કમાન્ડ છે ખુદાનું, ટુ હોલ્ડ ઓન ટુ હિઝ રોપ એન્ડ ટુ બી યુનાઇટેડ. ઇફ વી આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ડિફરન્સીસ, આપણી કોમને, આપણી જમાતને કોઈ ડિસયુનાઇટ નહીં કરી શકે. એન્ડ આ ઓફકોર્સ હમણાં આપણો ઘણી વખત શું વિચાર હોય, જ્યારે આપણે કોઈને જોઈ સપોર્ટર, એની જે સપોર્ટર પર્સનાલિટી સ્ટાઇલ હોય, કોક ફેર ડોમિનન્ટ સ્ટાઇલ કદાચ એને બોલાવશે કે આ તો વીક છે, કે જે ઇન્સ્પાયર હોય એ એનાલિસ્ટને બોલાવશે કે આ તો બોરિંગ છે. ઇન્સ્ટેડ જો આપણે એકદમ કામ કરે કે જો આપણે એકબીજાને સમજી શકીએ વધારે કે આ માણસ કેમ કઈતામ કામ કરે છે, જો આપણે પોતાના જે વીકેસ્ટ મસલ્સ છે એના પર કામ કરી શકે તો આપણે એક હેલ્ધી કોમ્યુનિટી બનાવી શકે છે. ફાઇનલી જે આપણે ટેક અવે કરી શકીએ છીએ આ શોર્ટ લેક્ચરમાંથી એ છે કે આપણે જરૂર છે આપણે પછવાડે ઘરે જાય ને આપણે પોતાની સ્ટાઇલને આઈડેન્ટિફાઈ કરે કે આપણી કઈ પર્સનાલિટી સ્ટાઇલ છે, આપણે ખુદા કઈ તામ યુનિક બનાવ્યા છે. ને એ યુનિકનેસ ઉપર સૌથી પહેલાં ખુદાને શુકર કરે કે ખુદા આપણને આ યુનિકનેસ આપ્યા છે, આપણને આ સ્ટ્રેન્થ આપ્યા છે. એના પછી આપણે આપણું વીકનેસને આઈડેન્ટિફાઈ કરે ને એના ઉપર કામ શરૂ કરે, ઇમિડિયેટલી કામ શરૂ કરે. છેલ્લે હું છેલ્લું એક હદીસ બંધ કરીશ, જે છે ઇમામ અલીની હદીસ કે એવરી પર્સન ઇઝ ઇધર યોર બ્રધર ઇન ફેથ ઓર યોર ઇક્વલ ઇન હ્યુમેનિટી. ને આનું આપણે 2-3 એંગલથી જોઈ શકીએ છીએ. જે એક એંગલ છે હું ટ્રાય કરું છું જોવા એ છે કે એવરી સિંગલ પર્સન, યસ દે ડિઝર્વ, એવરીબડી ડિઝર્વ યોર રિસ્પેક્ટ. કોઈને જઈને અબ્યુઝ નહીં કરો. એના ઉપરથી આઈ બિલીવ એવરી સિંગલ પર્સન અરાઉન્ડ યુ ઓલ્સો ડિઝર્વ્સ ઇક્વલ એન્ગેજમેન્ટ. લાઝિમ છે કે તમે બધા સાથે ઇક્વલી એન્ગેજ કરો, ઇક્વલી તમે વાત કરો કે બધા સાથે તમે મળીને કામ કરી શકો કે કોમ સાથે સ્ટ્રોંગ થઈ શકે. બધાને તમારું એન્ગેજમેન્ટની જરૂર છે, તમારું ઝરાવની નહીં, જસ્ટ બીકોઝ ઓફ અ ડિફરન્ટ પર્સનાલિટી સ્ટાઇલ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.